नमस्कार प्यारे दोस्तों, ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 4 એમાં આગળ જઈએ. ઓકે, તો લાસ્ટ બે લેક્ચરમાં કદાચ મને ખ્યાલ છે કે આપણે એક્ઝામ્પલ સોલ્વ કર્યા હતા. તો આજના લેક્ચરમાં આપણે થિયરીમાં જઈ રહ્યા છીએ સોલેનોઇડ. ચાલો, તો લાસ્ટ લેક્ચરમાં આપણે કદાચ અનંત લંબાઈનો તાર ભણ્યા હતા, એને અનુલક્ષીને એક્ઝામ્પલ ભણ્યા. આજનો ટોપિક છે સોલેનોઇડ. થોડુંક મેં કામ કરી રાખેલું હતું બોર્ડ પર. સોલેનોઇડ કદાચ તમે વર્ડ સાંભળ્યો હોય કે ના સાંભળ્યો હોય મને ખ્યાલ નથી. કદાચ આવે છે 10મા ધોરણમાં સોલેનોઇડ શબ્દ થોડીક વાત આવે છે, ડેફિનેશન આવે છે. પણ આજે આપણે સોલેનોઇડ એટલે શું, સોલેનોઇડના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એની અહીંયા જરૂરી છે એટલે આપણે હું એમ ન કહી શકું કે સોલેનોઇડ ને આજે આખું બધું એટલું બધું ભણી લઈએ કે પીએચડી કરી નાખીએ. સોલેનોઇડ પોતે એક એવો ટોપિક છે કે કદાચ બહુ લેન્ધી છે, પણ આપણે અહીંયા 12મા ધોરણમાં જેટલું જરૂરી છે, જે શક્ય છે એની આજે આપણે માહિતી મેળવવાના છીએ. ઓકે, તો તમારી બોર્ડ એક્ઝામ હોય તો એની અંદર કદાચ તમને આ થિયરી પૂછી શકે એવી છે કે સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો બોર્ડ એક્ઝામ માટે મહત્વનો ક્વેશ્ચન છે. ઓકે, અને એનું સૂત્ર પણ બહુ મહત્વનું છે. હું જે પેલા બેઝિક જે તમારું ફાઉન્ડેશન તૈયાર કરું એ તમારે બરાબર ધ્યાનથી સાંભળવું, કારણ કે એ તમે સાંભળશો તો તમને હવે આટલો ટાઈમથી ભણ્યા પછી ખબર પડી ગઈ છે મારી જોડે કે હું તમારો જે બેઝ નક્કી કરતો હોઉં, જે ફાઉન્ડેશન તૈયાર કરતો હોઉં છું, ત્યારે તમે ધ્યાન આપશો તો ગમે તેટલા એક્ઝામ્પલ હોય, થિયરી હોય, ઓટોમેટિકલી તમને આવડી જશે. પહેલી વાત, એમ્પિયરના સર્કિટનો નિયમ શું હતો? B.dl = μ0I. બંધ સંકલન. બંધ કેમ? તો કે ત્યાં લૂપ બંધ લેવાનું. B.dl = μ0I. I એટલે જે લૂપ લીધું એનામાંથી પસાર થતો પ્રવાહ, અને B એટલે તમે જે જગ્યાએ લૂપ લીધું છે તે લૂપની ઉપર રહેલું ચુંબકીય ક્ષેત્ર. dl એટલે તમે જે લૂપ લીધું છે એનો નાનો ખંડ છે. ઓકે, B.dl માં આપણે કહ્યું હતું કે B.dl cos θ છે. વાસ્તવમાં તો B.dl cos θ છે, અને θ એ B અને dl વચ્ચેનો ખૂણો છે. ક્યારેક એવું બની શકે કે આખા લૂપમાં ચુંબકીય ક્ષેત્ર અને dl વચ્ચેનો ખૂણો અચળ ન રહેતો હોય તો તમારે સંકલન બે ભાગમાં પણ કરવું પડે. તો આ શું? તમે કહો સર આમાં કઈ ખબર ના પડે. ચલો એ હમણાં આવશે ત્યારે વાત કરીએ. એટલું ધ્યાનમાં રાખજો કે B અને dl વચ્ચેનો ખૂણો cos θ, પણ θ અલગ અલગ બે ત્રણ જગ્યા આખા લૂપ ઉપર 3 θ અલગ અલગ મળતા હોય તો લૂપના સંકલનના ભાગ પાડીને 3 ભાગમાં સંકલન કરવું પડશે. એક એ વાત છે. ઓકે, ક્યારેક જો તમારો θ બરાબર 90 થતો હોય તો આખો પદ પણ શું થશે? 90 ડિગ્રી અથવા તો π/2 રેડિયન. તો આખો ટર્મ શું થઈ જશે? 0 થઈ જશે. ઓકે, બીજી વાત, કદાચ તમારું ત્યાં તમે લૂપ લીધું છે ત્યાં b જ ના હોય. કદાચ એવું બની શકે કે લૂપ ઉપર કેટલાક ભાગમાં b હોય, કેટલાક ભાગમાં ન હોય. θ 90 હોય તો પણ ટોટલ કિંમત 0 થઈ જશે. ક્યારેક એવું બની શકે કે b જ 0 હોય તો B = 0 તો પણ ટોટલ ટર્મ્સ 0 થઈ જશે. તો dl 0 પર dl ના લૂપ છે, લૂપ તો તમારે લેવાનું છે એટલે એનો ખંડ તો હોવાનો. ઓકે, તો એક આ એમ્પિયરના નિયમને યાદ કર્યો. સંકલનના થોડા ભાગ પાડવા પડે એવી પણ વાત કરી. તમારા માઇન્ડ ઉપર તમને હજુ ખબર નથી પડી, તમે કહો સર એમાં કઈ ખ્યાલ નથી આવતો કઈ રીતે ભાગ પાડવાના. તમારે નથી પાડવાના, મારે પાડવાના છે. થિયરીમાં મારે બધું કામ કરવાનું છે. બુક કરતા થોડું હટકે ભણવાના છે સારી રીતે, પણ તમારા માઇન્ડ ઉપર મેં એવું લાવ્યું આવું આપણે કરવાના છે, જેથી કરીને હું જ્યારે એ ટોપિક જ્યારે એ વાત કરતો હશું ત્યારે તમારું જે ફોકસ વધી જશે. ઓકે, ચાલો ત્યારબાદ હવે આપણે ડાયરેક્ટ સોલેનોઇડ ઉપર જઈએ. આ તો મેં તમને ડાયરેક્ટ યાદ કરાયું જે આમાં જરૂરી હતું, બાકી બીજે જરૂરી તો આવતું. હવે ડાયરેક્ટ સોલેનોઇડ ઉપર જઈએ. તો કે સોલેનોઇડ છે શું? તો કે સોલેનોઇડ એટલે એક ગૂંચળું છે, વાહક તારનું બનેલું ગૂંચળું, એને સોલેનોઇડ કહેવાય. તો હું સર ગૂંચળું તો આવું હોય અને ગૂંચળું કહેવાય. હા કહેવાય, પણ આ ટાઈપના ગૂંચળાને આપણે સોલેનોઇડ નથી કહેવાના. એ ગૂંચળાનો આપણો એક આકાર નક્કી કરેલો છે એને જ કહીશું. આમ તો આપણે આમ તાર હોય ને એને આમ ભેગો કરીને આમ ગમે તેમ કરીને વાટીને આમ
કરીને આમ ફેંકી નાખીએ તો એને ગૂંચળું જ કહેવાય. પેલી પતંગની દોરીનું જે ગૂંચળું પડી જતું હોય એ ટાઈપનું, એવા ગૂંચળાને સોલેનોઇડ નથી કહેવાના. તો કે આ ટાઈપનું હેલિકલ ગૂંચળું હોવું જોઈએ. હેલિકલ નળાકારીય. આપણે સમજવા માટે જો આમ કેવું તો સ્પ્રિંગ આકારનું જે ગૂંચળું એને સોલેનોઇડ કહેવાય. તો વાહક તારનું બનેલું હોવું જોઈએ અને હેલિકલ હોવું જોઈએ, એટલે કે સ્પ્રિંગ જેવા આકારનું હોવું જોઈએ. તો એને આપણે સોલેનોઇડ કહીએ છીએ. તમે કહો લો આટલું સરળ છે, એનું નામ સોલેનોઇડ છે. હા, એને આપણે જ્યારે ઇલેક્ટ્રિકની ભાષામાં એને આપણે સોલેનોઇડ કહીશું. એ ગૂંચળાને બહુ મહત્વનું હોય છે. સોલેનોઇડ નો બહુ મોટો રોલ છે ભાઈ ઇલેક્ટ્રિક ફિઝિક્સ ની અંદર. ચાલો, તો સોલેનોઇડ એની ડેફિનેશન લખીએ તો શું થશે? તો કે વાહક તારના બનેલા હેલિકલ ગૂંચળાને સોલેનોઇડ કહે છે. વાહક તારના બનેલા હેલિકલ ગૂંચળાને, એટલે આ છે તો નીચે એ તો પછી આપણે વાત કરીશું. વાહક તારના બનેલા હેલિકલ ગૂંચળાને સોલેનોઇડ કહે છે. ઓકે, એક તો તાર વાહક હોવો જોઈએ અને ગૂંચળું કોઈ પણ આકારનું નહીં પણ હેલિકલ હોવું જોઈએ. હેલિકલ બોલે તો આ સ્પ્રિંગ જેવું. ઓકે, હવે આ સોલેનોઇડ માંથી જ્યારે તમે પ્રવાહ પસાર કરો છો તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ક્યાં થાય, કેવી રીતે થાય, કેટલું થાય? ચાલો ધ્યાનથી સાંભળજો. ધારો કે આપણે જોડે સોલેનોઇડ છે, મોટા મોટા મેં આટા દોરી દીધા. આ સોલેનોઇડના આટા છે. આ એક આંટો, આ બીજો આંટો, ત્રીજો આંટો, ચોથો આંટો, આ સોલેનોઇડના આંટા છે. સોલેનોઇડમાંથી મેં પ્રવાહ પસાર કર્યો તો આ રીતે સોલેનોઇડની અંદર જો હવે રિંગને યાદ કરો. રિંગ હોય તો સોલેનોઇડ એટલે શું થયું? ઘણા બધા આંટા જે છે ભેગો મળીને સોલેનોઇડ થવાનું. એક આંટો એટલે એક રિંગ જ થઈ ગઈ ભાઈ. હવે સાંભળજો બરાબર, થિયરી હું લખું છું આખી. આ રિંગ છે, રિંગમાંથી તમે પ્રવાહ પસાર કરો તો એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તમે જુઓ આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય. ચાલો, અહીંથી રેખાઓ દાખલ થાય, અહીંથી બહાર નીકળે તો જે રિંગ હોય એમાં આ રીતે રિંગની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હવે ધ્યાનથી સાંભળો, હું બાજુમાં બીજી રિંગ મૂકી દઉં તો એનું ચુંબકીય ક્ષેત્ર હોવાનું. તો ચુંબકીય ક્ષેત્ર આટલા ભાગમાં તો થોડું લંબાઈ ગયું. પણ તમને ખબર છે કે કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા રાઉન્ડ મારીને પાછી આવતી હોય. તો ધ્યાનથી સાંભળજો, એની આપણે લાક્ષણિકતાના પછીના ચેપ્ટરમાં ભણવાના છે, પણ હાલ જરૂર છે તો હું કહી દઉં. કોઈ રિંગ હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય. અહીંયાથી રેખાઓ નીકળી અને પાછી અહીંયા દાખલ થાય. આવી ક્યાંથી? રાઉન્ડ મારીને પાછી આવતી હોય. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો નિયમ છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં આવું નથી, પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા પાછી જ આવતી હોય છે ભાઈ. તો હવે ધ્યાનથી સાંભળતા જજો મિત્રો. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ રાઉન્ડ મારીને, આ પણ આમ રાઉન્ડ મારીને પાછળથી આવી તો આ બહાર નીકળવા ગઈ. આ ચુંબકીય ક્ષેત્ર રેખા પાછી દાખલ થઈ. તમે જો અહીંયા બંને વિરુદ્ધ દિશામાં થાય છે. પેલી આની બહાર નીકળે, પેલાની દાખલ થાય. સેમ બે આ બાજુ થતું હોય છે. આની આમ થઈને આમ આવતી હોય છે તો પેલાની આમ જોજો ગુંચવાઈ ના જવું. આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળીને આમ જાય તો પેલાની અંદર આમ દાખલ થાય, બંને ટકરાય. તો અંદરના ભાગે તો એક દિશામાં છે. આની રેખાઓ અહીંયા, આની રેખાઓ ત્રીજી રિંગ હોય તો આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. પણ જેવી ચુંબકીય પેલા આ તમે એક એક રેખા લઈને ડ્રો કરી, પણ રિંગની બહાર જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આની 10 નીકળતી હોય, પેલાની 10 આવતી. બંને રિંગો એક જેવી છે, બંને આટા એક જેવા છે. તો આની બહાર નીકળતી હોય 10 રેખાઓ તો પેલાની પણ 10 અંદર આવતી હોય. એકબીજાને અથડાઈ અસર નાબૂદ કરી નાખે, જેના કારણે સોલેનોઇડ તો અંદરના ભાગે તો જો રેખાઓ આમ છે તો પેલાની પાછી આમ જ આવે, એટલે અંદરના ભાગે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સુરેખ બની ગઈ, એકબીજો સાંધો થઈ ગયો એકબીજાનો. પણ બહાર નીકળતી હોય ત્યારે એકબીજાની અસર નાબૂદ કરી દે.
રહી જાય, નોર્મલ અસર રહે થોડી, પણ જનરલી એ ચુંબકીય ક્ષેત્રની અસર આપણે કહી શકીએ કે નાબૂદ થઈ જતી હોય. તો રિંગનો જે ઘેરાવો છે એની બહાર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની કોઈ અસર હોતી નથી, ત્યાં કોઈ ચુંબકીય ક્ષેત્ર હોતું નથી. તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? તો કે અક્ષ ઉપર હશે. ક્યાં હશે? અક્ષ ઉપર. અને સોલેનોઇડના અંદરના ભાગે એની અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય છે. આ શું, આનાથી મેં કેટલું ક્લિયર કર્યું? તો અહીંયા બે વાતો ક્લિયર કરી. સોલેનોઇડમાં ઘણા બધા આંટા છે, દરેક રિંગને ચુંબકીય ક્ષેત્ર છે. દરેક રિંગનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય તો બહાર નીકળતી જે એ રિંગની બહાર નીકળતી રેખાઓ એકબીજાની અસર નાબૂદ કરે છે. હજી ખબર ના પડી હોય તો ફરીથી હું તમને ડ્રો કરીને સમજાવી દઉં અસર કઈ રીતે નાબૂદ થાય છે તે. ચાલો, આ એક રિંગ છે, ધારો કે સોલિનોઇડમાં બે આવી રિંગો છે ને, તો આટા છે ને, એક ના એક તારના છે. આપણે અહીંયા થોડું અલગ લીધા છે. આનું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ નીકળે, જે બહાર નીકળતી રેખાઓ હોય તો આ રિંગની પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થશે. આની રેખાઓ આમ જતી હતી, પેલાની રેખામાં આવતી હતી. જો આ રિંગની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ નીકળવા જાય છે, પેલાની આ બાજુથી નીકળીને આમ દાખલ થાય છે, આગળના ભાગે નીકળે, પાછળના ભાગે દાખલ થાય. તો અહીંયા આ બે રિંગની ઉત્પન્નતા તો અથડાતી નથી. હવે એવું આપણે પરફેક્ટ એના ઉપર જતું નહીં, કારણ કે ત્યાં ઢગલાબંધ રેખાઓ છે ઘણી બધી. આની પણ ઘણી બધી રેખાઓ હોય એટલે અથડાવાની, ટકરાવાની છે રેખાઓ. એકબીજાની ત્યાં અસર શું કરી નાખે છે ભાઈ? ઝીરો કરી નાખે છે. તો મતલબ એવો થયો કે રિંગની જે બહાર જે છે એની બહાર તમારું જે ચુંબકીય ક્ષેત્ર છે એ શૂન્ય છે. ઓકે, ચાલો. તો આના ઉપરથી શું કહી શકીએ કે સોલેનોઇડના બહારના ભાગે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે, જ્યારે અંદરના ભાગે ચુંબકીય ક્ષેત્ર અક્ષની દિશામાં. અને તમે જો બંને રિંગોની વચ્ચે સરખું જોવાનું, એટલે એક છેડેથી બીજા છેડા સુધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાન જ હોવાની. એટલે દરેક બિંદુ આગળ સમાન ચુંબકીય ક્ષેત્ર હશે. ખબર પડી કે ના પડી? ઓકે, ચાલો. વાહક તારના કરેલા હેલિકલ ગૂંચળાને સોલેનોઇડ કહે છે. અહીં સોલેનોઇડ ઘણા બધા આટાનું બનેલું છે. દરેક આટો એક સ્વતંત્ર પ્રવાહધારી રિંગ તરીકે વર્તે છે. અહીં સોલેનોઇડ ઘણા બધા આટાનું બનેલું છે. દરેક આટો એક સ્વતંત્ર પ્રવાહધારી રિંગ તરીકે વર્તે. દરેક આટો એક રિંગ થઈ ગઈ ભાઈ. આ રિંગ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર તેની અક્ષની દિશામાં છે. જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રિંગની બહાર નીકળે છે, જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રિંગની બહાર નીકળે છે
તે રેખાઓ બીજી રીંગની અંદર દાખલ થતી ચલો આ ગુંચળાને હટાવી દઉં છું આટલો વર્ડ સાઈન બરાબર તમે લખી લીધું છે સ્ક્રીનશોટ લઈ લીધો છે જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રીંગની બહાર નીકળે છે તે રેખાઓ બીજી રીંગની અંદર દાખલ થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની મદદથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓના કારણે મદદ કરે છે એવું નથી એ થાય ના થાય આથી કોઈ ફરક નથી પડતો પણ આવું થાય છે જોજો શું કહે છે જો જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રીંગની બહાર નીકળે હમણાં જ આપણે વાત કરી ફરીથી જોજો કે આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેટલીક રેખાઓ તો અક્ષની દિશામાં જ હોય છે ઓકે પણ જે કેટલીક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે તો જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રીંગની બહાર નીકળે છે તે રેખાઓ બીજી રીંગની જે બીજી રીંગ છે એની અંદર દાખલ થતી બીજી રીંગની અંદર દાખલ થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓના કારણે નાશ પામે છે તો ન આનું ચુંબકીય ક્ષેત્ર રહ્યું ન આ રીંગનું રહ્યું ન આ રીંગનું ક્યાં બહારના ભાગે તો આનો મતલબ થયો કે રીંગોની બહારના ભાગે ચુંબકીય ક્ષેત્ર હોતું નથી આમ રીંગથી બહારના ભાગે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ જાય છે આમ રીંગથી બહારના ભાગે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ જાય ચાલો તો આને આપણે બધું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવાનું એમાં જરૂર છે તો લખાણ છે ને હટાવી દઉં છું ધ્યાનથી સાંભળજો કદાચ વધારે નીચે ન દેખાય તમને બની શકે બહારના ભાગે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ ગયું ને ભાઈ એકબીજાની અસર નાબૂદ થઈ ગઈ આવું બે જ રીંગો કરે છે ના ત્રીજી હશે તો આની બહાર નીકળતી ત્રીજાની દાખલ થતી આમ બધી રીંગો એકબીજાની આ રીતે અસર નાબૂદ કરશે તો આપણે લખીશું આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નાબૂદ થવાની ઘટના દરેક બે રીંગ વચ્ચે થાય છે તેથી સોલેનોઇડમાં બહારના ભાગે પરિણામી ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય છે ચાલો તો આના અંતે એવું થયું કે આખું જે સોલેનોઇડ જે છે એક છેડેથી બીજા છેડે અહીંયા શૂન્ય અહીંયા શૂન્ય અહીંયા શૂન્ય દરેક રીંગ વચ્ચે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે જેના કારણે સંપૂર્ણ આખા સોલેનોઇડના બહારના ભાગે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે એવું કહી શકાય મિત્રો ખ્યાલ આવ્યો કે ના આવ્યો ઓકે તો આપણે એક વાત સાબિત કરી કે સોલેનોઇડના બહારના ભાગે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે પણ અંદરના ભાગે તો જો દરેક બે રીંગની વચ્ચે જેટલું આ ભાગમાં જેટલું આ રીંગનું હોય આ ભાગમાં એટલું જ આ રીંગનું હોય અને બધાનું ચુંબકીય ક્ષેત્ર એક દિશામાં છે ને પાછું સમાન છે તો આવું કહી શકાય સોલેનોઇડના
અંદરના ભાગે ચુંબકીય ક્ષેત્ર સમાન અને અક્ષની દિશામાં જણાય છે. સોલેનોઇડના અંદરના ભાગે ચુંબકીય ક્ષેત્ર સમાન અને અક્ષની દિશામાં જણાય છે. આ રીતે હોય છે. બધું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાન અને અક્ષની દિશામાં હોય છે. આ વાત થઈ આપણી સોલેનોઇડની. ચાલો, તો સોલેનોઇડ વિશે હજુ બીજો ભાગ આખો બાકી છે સોલેનોઇડનો. આ તો આપણે સોલેનોઇડ વિશેની વાત કરી. સોલેનોઇડ કેવું હોય, સોલેનોઇડની જરૂર શું, સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર હોય તો ક્યાં હોય, કોના કારણે હોય, આ બધી વાતો કરી. હવે અહીંયા આપણે એટલું કહી શકીએ કે તો સોલેનોઇડનો ઉપયોગ શું છે. કોઈ જગ્યાએ તમારે સમાન ચુંબકીય ક્ષેત્રની જરૂર પડતી હોય તો આપણે સોલેનોઇડનો ઉપયોગ કરી શકીએ રીતે. તો એક આપણો એક આર્ટિફિશિયલ એક ઇલેક્ટ્રિક ચુંબક બની ગયો આપણો. હજુ આપણે ચુંબક એટલે શું એ બધાની વ્યાખ્યાઓ નથી ભણ્યા, એ 5મા ચેપ્ટરમાં ભણવાના છે. આના પછીના ચેપ્ટરમાં બહુ ઇન્ટરેસ્ટિંગ છે, મજા આવશે. ચાલો, તો આ રીતે સોલેનોઇડના અંદરના ભાગે ચુંબકીય ક્ષેત્ર સમાન અને અક્ષની દિશામાં હોય છે. બહારના ભાગે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. આ વાત બરાબર યાદ રાખજો, કારણ કે એ વારંવાર તમને એમાંથી કોઈને કોઈ 1-2 વર્ષે ક્વેશ્ચન રિપીટ થતો જ હોય છે એમસીક્યુ માટે. ચાલો, થિયરી પૂરી નથી થઈ, હજુ એનો બીજો ભાગ છે. આ રીતે મેં તમને સોલેનોઇડ સમજાવી દે. સોલેનોઇડના કારણે ઉદ્ભવતું ચાલો, હવે આપણને એવો ક્વેશ્ચન થાય તો 12 સાયન્સમાં તો કે આપણે સમજી લીધા, પછી બીજી વાત કરી કે સોલેનોઇડના અંદરના ભાગે ચુંબકીય ક્ષેત્ર છે, સમાન છે, અક્ષની દિશામાં છે, પણ કેટલું છે ક્યાં ખબર છે કે ચાલો ભાઈ આ સોલેનોઇડ છે, 1 મીટર લાંબો સોલેનોઇડ છે, એની અંદર 500 આંટા છે, એની અંદર 2 એમ્પિયર પ્રવાહ વહે છે. તો એ સોલેનોઇડના અંદરના ભાગે ચુંબકીય ક્ષેત્ર હોય કેટલું એની હજુ આપણે કોઈ ચર્ચા કરી નથી. તો એ હું નેક્સ્ટ લેક્ચરમાં કહેવાનો છું કે સોલેનોઇડના અંદરના ભાગે ચુંબકીય ક્ષેત્ર અક્ષની દિશામાં હોય છે. આપણે 2 શબ્દ બોલ્યા કે ચુંબકીય ક્ષેત્ર એક તો સમાન હોય છે અને એક ભણ્યા અક્ષની દિશામાં હોય છે, પણ હોય છે કેટલું એ આપણને હજુ ખબર નથી. કોઈ એમ કે ભાઈ એને પૈસા જમણા હાથથી આપ્યા અને એને ગ્રીન કલરની નોટ આપી, ગ્રીન કલરની નોટોના બનેલા પૈસા જમણા હાથથી આપ્યા, પણ કેટલા આપ્યા ખબર પડી નથી પડી ને. સેમ એ વસ્તુ થઈ. તો તમે 12 સાયન્સમાં છો એટલે આપણી જોડે એનું સૂત્ર પણ હોવું જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર સૂત્ર મેળવો છો, એની અંદર મેથેમેટિક્સ જોડો છો ત્યારે ટેકનોલોજીમાં કામ આવે છે. જ્યાં સુધી એની સાથે ફિઝિક્સ સાથે મેથેમેટિક્સ નથી જોડાતું ત્યાં સુધી એનો કોઈ વેલ્યુ નથી રહેતું, એનો વ્યવહારિક ટેકનોલોજીમાં કોઈ એનું મહત્વ રહેતું નથી. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મિત્રો મેળવીશું કે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય છે, કયા સૂત્રની મદદથી ગણાય છે. તો શરૂઆતમાં મેં જે તમને સંકલનના ભાગ પડવાની બધી વાતો કરી છે એ તો કઈ વાત જ ના આવે. અરે ભાઈ એ ગણતરીનો પાર્ટ છે એટલે આપણે એનું સૂત્ર મેળવીશું ત્યારે આવશે. ઓકે, ચાલો તો વધારે વાત ન કરતા મિત્રો આજના લેક્ચરને હું આટલે સ્ટોપ કરું છું. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં.